અખિલ ગુજરાત કાન્યકુબજ બ્રાહ્મણ સમાજ દ્વારા વસ્ત્રાપુર એમ્ફી થિયેટર ખાતે વાર્ષિક દીપાવલી મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। અખિલ ગુજરાત કાન્યકુબજ બ્રાહ્મણ સમાજ દ્વારા જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભેગા મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો। સમાજના બાળકો દ્વારા સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને વરિષ્ઠ નાગરિકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી રહી ચૂકેલ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આવીને આ કાર્યક્રમની શોભા વધારી અને સમાજ દ્વારા લોક જાગૃતિ કઈ રીતે લાવી શકાય અને દેશ દુનિયા માટે બ્રાહ્મણોએ કેવા બલિદાનો આપ્યા તેના વિશે માહિતી આપી। આમ અખિલ ગુજરાત કાન્યકુબજ બ્રાહ્મણ સમાજનો વાર્ષિક દીપાવલી મિલન સમારંભ ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવ્યો। તેમજ આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। બાળકને પુરસ્કાર આપવામાં આવ્યા। રિપોર્ટર સિંધવ રણજીતસિંહ, અમદાવાદ। इसमें ना गुजरात की बात नहीं है। यहाँ बैठे हुए आप भी ने आज हमें आमंत्रित किया है। समस्त गुजरात ब्रह्म समाज की गुजरात की मैं महिला प्रमुख हूँ डॉक्टर धरणीबेन शुक्ला। समाज में सर आज तमे जे अखिल गुजरात कानगु ब्राह्मण समाज सम्मेलन में आव्या छो तेना विषे गुजरात की जनता ने शुं संदेश आपवा मांगशो? ब्राह्मणों समाजनु गौरव है। तमाम समाज ने साचवनार ब्राह्मण छे। बधा ज समाजनु आवरण छे। 700 वर्ष सुधी सतत ब्राह्मणों की कतलेआम थई। मोगलों काळनी अंदर लाखों लाखों ब्राह्मणों शहीदी बोरी। सोमनाथ होय के पालीना ब्राह्मणों होय, डूंगर जेवड़ी टेकरीओ थई गई खाली जनोईना कारणे। एटला ब्राह्मणों की कतलेआम थी। पण ब्राह्मणोए जंगलों में छुपाईने भागी जईने भूख्या रहीने तरस्या रहीने एक तप आदर्યું અને આ संस्कृत અને समग्र ग्रंथों ने ज्यां बने त्यां लईने भाग्या, कंठस्थ कर्या અને परंपरागत આગળ ચલાવ્યા। ત્યારે આજે વિશ્વને આ સમાજના વેદ અને પુરાણો શું છે એ તમામની માહિતી એના કારણે મળી, કારણ કે બ્રાહ્મણોએ એ તપસ્યા કરી। તિલક જોઈને ગળું કાપવામાં આવતું, જનોઈ જોઈને એને જનોઈ વડ ઘા કરીને મારવામાં આવતું। એવા 500 વર્ષ આક્રાંતાઓ, મોગલ આક્રાંતાઓના સમયમાં દુઃખ વેઠ્યું છે એ બ્રાહ્મણ। અને એ જ એ બ્રાહ્મણ કે જેણે સંસ્કાર સાચવ્યા, સનાતન ધર્મ સાચવ્યો, સંસ્કૃતિને સાચવી, સમાજને સાચવ્યો, દેશને સાચવ્યો અને વિશ્વને આજે અંગુલી નિર્દેશ કરે છે। કાન્યકુબ્જ બ્રાહ્મણ સમાજ એ બ્રાહ્મણ સમાજનું એક મહત્વનું અંગ છે અને તમામ બ્રાહ્મણો એક છે। તમામ બ્રાહ્મણો એક થઈ અને નેક થઈ અને આ દેશને આગળ વધારવા માટે સંપૂર્ણ રીતે કાર્યરત રહ્યા છે અને રહેશે। આખા દેશની અંદર ચૂંટણીઓની અંદર પણ આ વખતે મધ્યપ્રદેશનો દાખલો લઈએ તો 30થી વધુ ત્યાં ધારાસભ્યો બ્રાહ્મણ ચૂંટાઈને આવ્યા છે। એટલે સમાજનું આ મહત્વનું અંગ એ રાજકારણની અંદર પણ અસ્તિત્વ પોતાનું ધરાવે છે। પોતાની ટકાવારી કેટલી છે બ્રાહ્મણોની એના પર નહીં, પોતાની બુદ્ધિમત્તા અને પોતાની કાર્યક્ષમતાના કારણે બ્રાહ્મણ સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે। એની કોઈએ ઈર્ષ્યા કરવી જોઈએ નહીં। બ્રાહ્મણ સમાજ કોઈની ઈર્ષ્યા કરતો નથી। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। તમારું નામ અને પરિચય જણાવો। अतुल मिश्रा, प्रदेश कन्वीनर अन्य भाषाभाषी सेल, गुजरात भाजपा। साहेब आज जे अखिल गुजरात कानूनी ब्राह्मण समाज द्वारा जे कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે માહિતી આપશો? अखिल गुजरात कानूनी ब्राह्मण समाज तरफथी जे मेधावी छात्रों ने इनाम वितरण और प्रोत्साहन आपवामां आव्युं।
વડીલોનું સન્માન કરવામાં આવ્યું તથા મુખ્ય મહેમાનોનું અને આગંતુક બીજા વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું. બ્રાહ્મણ સમાજ દરેક સમાજ માટે કઈ રીતે કાર્યરત છે? બ્રાહ્મણ સમાજ પોતાના માટે ઓછો જીવ્યો છે પણ સમાજ માટે વધારે જીવ્યો છે. એવી જ રીતે જેણે બ્રાહ્મણોની પણ ચિંતા કરી છે એવા સુખદેવસિંહ ઘોઘામેડી કે જેમણે બ્રાહ્મણો માટે જે નિવેદન કરવામાં આવ્યું હતું ત્યારે સૌથી પહેલાં આગળ વધીને એમણે જ્યાં બ્રાહ્મણનું અપમાન થશે ત્યાં સૌથી પહેલાં મારા શરીર ઉપરથી તલવાર ગુજરશે એવું એમણે જે એલાન કર્યું હતું અને બ્રાહ્મણોને જે સમર્થન આપ્યું હતું, એમની જે નૃશંસ હત્યા થઈ છે એની અમે ઘોર નિંદા કરીએ છીએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના થાય એવી સરકારને તથા સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ.